એક ગામમાં એક નાથા બાપા, ગામમાં કોઈ બોલાવે નહીં, એને કોઈ ગણે નહીં. એમાં આમ નદી કાંઠે આટા મારતા હતા ને એક બે પટારો, હા નીકળ્યો પટારો પાણીમાં આમ છે ને જાતું તણાઈ. એને ભાઈ નાથા બાપા હતા જોઈ ગયા, પટારો બહાર કાઢ્યો, આખો ભરેલો હોના મોજ. હા, ગામને ખબર પડી નાથા બાપાને હોનાનો પટારો મળ્યો છે. પછી નાથા બાપા આમ ઓટલે એમ હોકો પીતા હોય બધા નીકળે, નાથા બાપા જય સ્વામિનારાયણ, હા જય સ્વામિનારાયણ હું કહી દઈશ. કોક નીકળે, નાથા બાપા સીતારામ, હા હું સીતારામ કહી દઈશ. જય માતાજી કોક કે. પછી નાથા બાપા કે હા જય માતાજી હું તો તારે કહી દઈશ, જય માતાજી કહી દઈશ. એમ કોક કે નાથા બાપા કે તમને બધા સીતારામ કહે છે, જય માતાજી કહે છે ને કે તમે એમ કહો છો હું કહી દઈશ. એમ કે કોને કહી દે? એમ હોનાનો કે છે ને પટારો એને કહી દે. એમ કેમ આજે લગી મને કોઈ ગામમાં ભટનું દીકરું બોલાવતું નહોતું, જેવો મને પટારો મળ્યો બધાય મને બોલાવે જય માતાજી, જય સ્વામિનારાયણ, સીતારામ. એટલે હું બધાને કહું છું કે હા હું જય સ્વામિનારાયણ તું તારે એમ કહી દઈશ, જય માતાજી તો ક્યાં જય માતાજી હું એને કહી દઈશ. હા એ હાટું બધું કેવું પડે મારે, જય માતાજી હું કહી દઈશ પણ કોને પટારા ને. એમ હું તો આ જ બેઠો દાદા લગી મારી 60 વર્ષ થઈ ગયા, મને કોઈ ઘરના દીકરા કોઈ સીતારામ ન કહે, જય માતાજી કોઈ જય સ્વામિનારાયણ કોઈ દી મને ન કહેતા. આ વાત છે, માણસ આગળ આવી જાય ને પછી માણસ આવે. આ હોય ને તમારે આગળ બધું આવે, આ ન હોય કોઈ બોલાવો નહીં. એને ખબર આ ભિખારી આપણે બધો માંગશે એટલે કોઈ ન બોલાવે. પૈસા છે તો જ બધું છે મિત્રો, પછી કાંઈ છે નહીં. અગર પૈસા હોય ને તમને ગામમાં ન બોલાવતા હોય ને એ કે કેમ છે, સારું છે જોયું કેમ છે એમ. અત્યારે લગી તમે રોજ આટામાં તમને કોઈ દે બોલાવે ન બોલાવે. એક જ વાગ્યા રાખો ને આપણો સમય ખરાબ હોય જે આપણે આરે ઊભો રહે એ જ વ્યક્તિ મિત્રો હાસો. તો કે સમય સારો આવે તો જે ન બોલાવતા એ બોલાવવાના છે. અને એવા લોકોનું ખાસ ધ્યાન રાખવું, એવા લોકોનું ખાસ ધ્યાન રાખવું. એ પછી પૈસા આપણે લાવી દે ને એવાના મોઢે આપણે નહીં બોલાવવા. અને સામે જ કહે જ કેમ છે નથી સારું, કેમ છે હું